જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। રવિ, હા બા, હું ગામમાં જાઉં છું બા। આ બેસ, માર કામ છે। શું કામ છે? બેયને પણ બોલાવ્યો નથી થાતો, લે કામ ન હોય। બહુ કરી તમે તો પણ। જો પમદી જામનગર થી જોવા આવ્યા હતા, તે છોકરી રે વાતે ન કરી, ના પાડી દીધી। કાંઈ વાંધો નહીં, પાછી છોકરીની વાત તમે ખોલી નાખી। પૂરી વાત થવા દે। છોકરી રે વાત ન કરી, કાંઈ વાંધો નહીં, તને નહીં ગમી હોય। કાલ ગોંડલ થી જોવા આવવાના છે એટલે વ્યવસ્થિત છોકરી રે વાત કરી લેજે હો। છોકરી 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 બા, મારો તો તમે મગજ ફેરવી નાખ્યો છે। તે લગ્ન નહીં કરવા પડે હવે? પણ તમે ધાયરી છે હું, મને તો ઈ નથી સમજાતું। તને શું વાંધો છે છોકરી જોવા આવે તો? સમજતા જ નથી, મારી વાત તો કોઈ સમજતા જ નથી તમે। આ બોલ, તારી વાત બોલ। બા, હું તમને કઈ ધરાઈ ગયો, પણ તમે ચોખ્ખી વાત સાંભળી લ્યો કાન ખોલી। ગોંડલ થી છોકરી જોવા આવતા ને એને ના પાડી દો। કા હું લગ્ન કરીશ ને છોકરી આરે તો રાજકોટની છોકરી સિવાય કોઈની આરે નહીં કરું। અરે દીકરા મારા, રાજકોટની હોય કે ગોંડલની, જામનગરની, આપણે તો ઘરમાં વહુ જોઈશી। અને હું તને શું કહું, હાલ રાજકોટમાં ગોતી દઉં, પણ આપણે રાજકોટમાં હગું વાલું સંબંધી કોઈ નહીં, તો મારે કોને જઈને કેવું કે ભાઈ તમારી દીકરી અમને દ્યો? એ મારો પ્રશ્ન છે બા, એ પ્રશ્ન તમારો છે। એ તમને આવડવું જોઈએ કે ક્યાં તમારે વાત કરવી, ક્યાં વાત તમારે મારી હકાવી, એ તમને આવડવું જોઈએ। હા, અમને ન આવડે, તમે મોટા થઈ ગયા, તમે બહુ હોશિયાર થઈ ગયા, બધું તમને આવડે, અમને કાંઈ ન આવડે। તમારે જોવાનું હોય કે ક્યાંથી ક્યાં છેડો અડાડવો। તમારેથી તો હું કંટાળી ગયો છો, ઘડીક વાર મને શાંતિ નથી। અરે રે દીકરા, શાંતિ તો મને નથી, કેમ કે દીકરો જુવાન થઈ ગયો છે। ઓહો હો, ખેતીના ધંધામાં થાકી ગયા, શહેરમાં ફાવતું નથી, છોકરાઓને કાંઈ ધંધો હૂજતો નથી। આ મહેનત કર્યા વગર ભેગું ન થાય, હે ભગવાન। કા રાજુભાઈ, લે બીજું કેમ બેહી ગયા નિરાંતે? આ થાકી જાઉં છું, હવે શ્વાસ ચડી જાય છે મને। તો હવે તમારે ક્યાં વાડી આવવાની જરૂર છે? આ છોકરાઓ કંઈક કરે તો હું આવતો બંધ થાવ ને, એને કંઈ કરવું જ નથી, ઘરમાં હુતા જ રહે છે। હા, પણ છોકરાઓને તમે ભણાવ્યા, કોઈ દી ખેતરમાં દાંતેડું અડાડવા દીધું નથી, તો હવે પછી છોકરા ક્યાંથી કરવાના કયો? જો બીજું છોકરાઓને મેં ભણાવ્યા તા, કીધું આ ખેતીવાડીમાંથી છૂટા થાય, શહેરમાં જઈને કંઈક બિઝનેસ કરે, પણ ભણી ગણીને હોશિયાર થયા ને જુગારના રવાડે સડી ગયા છે। પણ બહુ હારી છે તો વાંધો નથી, સહન કરે ને પડી રહે। પણ રાજુભાઈ, વહુ હાર્યું છે ને, છોકરાઓને સુધારી દે વેલા મોડા, પણ મારે તો શું કરવું? છોકરો માને તો વહુ આવે ને, છોકરો કાંઈ માનતો નથી। હું વિચાર કરું છું કે લગ્ન કરી દઉં તો સુધરી જાય। કાંઈ માનતો નથી, છોકરો તો મોટો જબરો થઈ ગયો છે। 2 દી પહેલા જામનગરથી જોવા આવ્યા તો ના પાડી, કાલ ગોંડલથી આવવાના હતા તો ના પાડી, અને એક જ વાત લઈને બેઠો છે કે મારે રાજકોટ સિવાય એકેય ગામની છોકરી જોતી નથી। હવે વિચાર કર, રાજકોટમાં અમારું કોઈ હાગું વાલું સંબંધી નહીં, તો મારે ન્યા કોને કહેવા જાવું? વાતે હાસી, પાછી અવરી દઈશ। હવે આપણે એ બાજુ જવાનું ન થાય ને, રાજકોટનું કૂતરું આપણને ન ઓળખે। લે તારે ક્યાંક સેટું હગું ક્યાંક રાજકોટમાં હતું ને, જો ન્યા કઈ ખાંધામેળ થાય તો લાઈન કરીને વાત આઈક ને। હા, વસટ છોકરાનું હતું, જો એના હાડાનું હતું હગું, પણ એને છૂટું કરી નાખ્યું એટલે ત્યાં તો બધું પૂરું થઈ ગયું, અને હવે આપણે કાંઈ રાજકોટમાં વ્યવહાર રહ્યો નહીં। પણ બીજું કાંઈ ઉપાધિ કરીમાં છોકરાને હું થોડોક સમજાવીશ। તો ભાઈ સારું, જો સમજી જાય ને તો ઓણ લગ્ન કરી નાખો। હવે મારે એનો બાપે નહીં, એકલીની ઉપાધિ રહી મારે। કાંઈ વાંધો નહીં, પાણીઓ ભેગો થાય ને એટલે કહીશો। એ ભલે ભલે, અને ડુંગળી જોતી હોય તો લેતી જાજે। ના ડુંગળી તો છે માંડા બાપા ત્યાંથી લઈ આવી, તગારું ભરી આવી। લહણ હે લહણ બોગા તોગા ત્યાંથી લઈ આવી, તો ભીંડો લેતી જા, ઊભો સાહર્યો નહીં, ભીંડાનો જ છે। હારું ઓલા શેઠેથી લેતી જાઉં છું। હા ભલે, એ ભલે ભલે, એ આવજે। હા હા, તારી ભાભી યાદ કરે કંઈક? નરવી છે ને? હા, એને હમણાં કોઈ વાહો નથી કરી દીધો ને, કે વિજુબેન આવે તો હું નાવા બેહું તો વાહો મને કરી દે, કે વહુ નથી કરી દેતી? વહુ એનોય માન ભેગું કરે છે। ઠીક, હારું ભાઈ, આવજે। હા ભાણિયા, હારું બટા? આવો। એ ભગવાન, આય આય। તમને કેમ છે મામા? મને સારું છે,
પણ તારા સમાચાર મળ્યા ને પછી થોડોક માંદો પડી ગયો છું હું. શું વાંધો છે મને? આ ઘોડા જેવો થઈને રખડું છું. તને નહીં મને. કા તમને શું વાંધો છે? આ તારી માએ તારા સમાચાર દીધા, તઈની ઉપાધિ ચાલુ થઈ ગઈ છે. તારો મામો સૌ તો મને પેટમાં ભરે, ગામના મામા ન ભરે. પણ મારી માને કોઈ કહેવા વાળું નથી. તમને આવી વાતો કરવાની જ ન હોય. તમારે થોડીક આવી વાતો કરવાની હોય. આખા ગામના છોકરા પરણી ગયા છે તો હવે તારી હગાઈ હકપણનું નામ લે છે, તું ના કેમ પાડસ? મેં કીધું કે મારે પૈણું છે મામા. બેટા હું છે ને ઊભો ઊભો થાકી જાઉં છું એટલે અહીં બેઠો બેઠો તને સમજાવું. બેવામાં ધ્યાન રાખજો. જો ઘોડી ભાંગી ગઈ ને તો ભેગો ભેગો તમારો પગે ભાંગી જાય. એમ ઘોડી નબળી છે? તઈ અડધી હળી ગઈ છે. કઈ વાંધો નહીં, નીચે ટાંટિયા ભરાવી રાખો એટલે વાંધો ન આવે. આ બેહો, બીજું શું હોય? આમ જો જુવાન દીકરા થાય ને એટલે એને એમ થાય કે મારે હજી લગ્ન નથી કરવા, પણ છે ને લગ્ન કરી લેવા જોઈએ. અને સમયસર છે ને છોકરા મોટા થઈ જાય, તમે થાયકા ન હોય ને એ પેલા છોકરા પરણી જાય તો તમે નિવૃત્ત થઈ જાવ. જો અમે નિવૃત્ત થઈ ગયા ને બેટા. હું કેવા માંગો છો મામા તમે? મારો મગજ ફેરવામાં હું હાવ કંટાળી ગયો છો. એ જો તારા ઘરે ગમે એનું માગું આવે ને તો સોડી હારી હોય ને તને ગમી જાય ને તો હા પાડી દેજે, એટલે છે ને ઢોલ વગડાવી નાખી. મામા 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 મારે બીજે ક્યાંય નથી કરવું. તમને જો આજ કહી દઉં છું, રાજકોટની છોકરી હોય ને તો માંગુ લેતા હો જાઓ. મારે જોવી નથી, ડાયરેક્ટ લગ્ન કરી નાખું. જાઓ. તારો રાજકોટમાં થઈ ઘૂઘરો વાગે છે. પણ તમને સમજાવું છું એમ તમે કરો ને. હું કામ નસું ખેંચો છો ખોટી? ઘડીક વાર મને શાંતિ નથી. આમ જો રાજકોટમાં કોઈ હગું અમારું નથી અને તારા માવતરનું નથી, અને રાજકોટનો જાજો મોહ રાખીશ ને તો વાંઢો રહી જાય છે, એટલું ધ્યાન રાખજે. ભલે હું વાંઢો રહી જઈશ પણ રાજકોટ સિવાય તો મારે ક્યાંય લગ્ન જ નથી કરવા. રાજકોટની છોકરી ગોતતા હો જાઓ, ગમે આ છેડો અડાડો તમારો. મને ઉતરાય. તારો શેડો હવે ક્યાંય નહીં અડે. છેડો ક્યાંય નહીં અડે. ક્યાંય વાતું તો હકાવી નથી. સલાહ દેવા આવી જાય છે. ઊભો રે ને એલા, ખબર છે તે ગાડી લીધી નવી? મેં કીધું તને કે મેં ગાડી લીધી એમ. હારો બહુ કારો વેડા તું. મારો તારું એક કામ હતું. બોલો. હવે નથી કામ. આ તો જવા દે ને. તો ઊભો રે ને બાપા. કંટાળો લેવડાવ્યો છે તમે બધાએ, કંટાળો. પણ તને હું કાળો ધોરો કીધો, ઊભો રે ને કસાવી કાઢી લઉં લાવ. હવે જા જીજા વયો દાદા. આમ તો કહું છું કે કંટાળો લેવડાવ્યો છે. કેટલાક છો આવા નવા ગામમાં ભૂત જેવા. આમ જોવા જાય ને તો સુરત દાદા હે ને 43 ડિગ્રી તાપમાન આપે હે, પણ તારું જે દુનું જોવશો ને તે દુનું હે ને એનું ડબલ તાપમાન દેખાય છે. કા બોલ ને હું કામ મગજ મારી કરે? મગજની નસું ખેંચે. મને તો એમ હતું કે અત્યારે તો હરખાઈ ગયો હોય, પણ તારું તો મૂળ એવું ને એવું જ છે. શેનો મને હરખ હોય? બા કેતો તો કાલ છાસ લેવા આવ્યા તે કે રવિડાને જોવા આવવાના. થઈ ગયું નક્કી? આવવાના હતા, મેં ના પાડી દીધી. તે ના પાડી? હા, કા? મેં ના પાડી દીધી. મેં કે મારે નથી જોવી છોકરી. અરે રે રવિડા, તું તો આવો ને આવો. હાસું કહું ને તો હે ને મને એવું લાગે કે તારો મગજ ચસકી ગયો હે અને કા તારી બાઈ મીઠું હસું નાખ્યું છે. આમ જો તો તારું શરીર તો જો તું, તને ઘડીકમાં કોઈ છોકરી હાય નહીં પાડે. ખાઈ ખાઈને નકરું ખાડકું જ છે. અને હું તો એમ કહું છું કે અત્યારની છોકરી હે ને બહુ ફેશન વાળી હોય, ચાબી હોય, એને જેવો તેવો છોકરો ન ગમે, અને તને કોઈ સામેથી જો આવે છે ને તું ના પાડસ. મારે નથી કરવું. અરે રે, તો મને એમ લાગે છે લગભગ તું બહુ ચાબો થાય છે તો વાંઢો રહી જઈશ. તારી માને લીલ પૈણાવી જો હે. હા ભલે મારી માં મારા લીલ પૈણાવી દે, પણ હું કહું ને ન્યાસ કરે ને તો મારે લગ્ન કરવા છે, નકર નથી કરવા કાંઈ લગ્ન. તો તારે ક્યાં કરવા છે કે લફરું છે? ના રે ના. તો ભણતો તો ન્યા કોઈ આરે પ્રેમ થઈ ગયો છે? એ ના. તો ઓલી બાજુમાં પૂદલીલી એની આરે બોલસ? બાપા કંટાળો લેવડાવ્યો છે હો તમે તો મને. લે તો નક્કી મને એવું લાગે ઓલે પૂદલી આરે તો લફરું હોય છે. કા લા બોલવામાં તું ભાન રાખ ને. હું તો પૂછું છું એમાં હું. આમ જો આપણે બે જ ગામના કહેવાય, હારે ભણ્યા અને ફ્રેન્ડ જેવા કહેવાય. એમાં તું મને સાચું કહી દે ને તો હું તારી માને માંડીને વાત કરું. મેં મારી માને કહી દીધું કાલ કે બા જો મારા લગ્ન તમારે કરાવવા હોય ને તો રાજકોટથી છોકરી ગોતી આવો જાઓ. લે હવે છોકરીને ને ગામને હું લેવા દેવા? એ હું કહું ને ત્યાંથી મારા માં છોકરી ગોતી આવે ને તો લગ્ન કરવા, નકર નથી કરવા. મને એમ છે
લગભગ વાંઢો રહી જાય એટલો સમજાવ્યો પણ મગજમાં વાત ન ગઈ. એક કામ કર, હાલે ચાવી જા રાજકોટમાં આટો મારતો હોય એકાદી ગમે ને તો પાસ કર લેજે હો, નકર પછી કાલ મૈડા હો. જય શ્રી કૃષ્ણ. ઘડીક નિરાત નથી મને, ઘડીક કંટાળો લેવડાવ્યો છે આ બધાએ તો હાવ. હાશ, અહીંયા કણે કોઈ નહીં આવે, અહીંયા મને શાંતિ છે. વન વગડામાં કોઈ માણસ નહીં દેખાય. પા તારો ભાઈબંધ દેખાય હો ગમે ત્યાં. ક્યાંથી પ્રગટ થયો ભૂત જેવા? આમ ઉપરથી મારી પાસે ઓલું છે જાદુગર, હું ગમે ત્યાં હે ને પ્રગટ થઈ જાઉં. અને તને ફોન ઉપાડતા હાલ આવે છે તને? કાંઈ હવા આવી ગઈ છે તને? મારે પાસે પંપ છે તો મારી પાસે હવા ભરાય. હું પણ બોલસ ધ્યાન તો રાખ. આમ તો તારા મમથી હવા તો ભરે લઈને ઓછું ખાતો જાય ને કે ફૂગો ફૂટે ને એમ કંઈક નો ફૂટી જાય છેલા. તારું ખાવ છું, તાર પપ્પાનું ખાવ છું, તાર માનું ખાવ છું, તાર કાકીનું ખાવ છું. તું ક્યાં મારો હગો ભાઈ છે તો અમે તને ખવડાવી? હું હાલી નીકળો છો, મારા મા બાપનું ખાવ છું, તને શું વાંધો છે? આમ થોડોક ટાટો મગજ રાખીને ભાઈ વાત કરને. આટલી બધી ગરમી હું પકડી જાય? મેં તને કાંઈ કારો ધોરો કીધો નથી ને. કંટાળો લેવડાયો છે તમે બધાએ, કંટાળો. તો ક્યાં મેં કંટાળો લેવડાવ્યો તને? એક હરખા જ છો બધાય તમે. એટલે કઈ વાતનો તને કંટાળો લેવડાવ્યો? બધી વાતનો મને કંટાળો જ આવે છે. કંટાળો તો તું તાર બાને લેવડાવે. શેનો એલા? બિચારા ક્યાં ક્યાંથી માગા આવે છે અને જ્યાં હું અહીંયા તું નાચ પાડી દેસ. માંગા 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 માંગા. એલા ભાઈ અત્યારે હક પણ કરી લેવાય, અત્યારે ક્યાંય જડતું નથી. આમ જો મને તો કોઈ હે ને દીકરી દેતું નથી ને હું કાલ હક પણ કરાવી લઉં અને પરમથી બિંગલ બાજા વગાડી દઉં. બોલ. વગાડવા માંડ, વગાડવા માંડ, વગાડવા માંડ જા. વગાડવામાં હું ને મારા બાપા બે ડિસ્કો કરી જ થાય. ક્યાંક છોકરી તો હોવી જોઈએ ને કાકા. અને તારા તો માગા આવે છે ને તું ના પાડીને બેઠો છો. વિપલા વિપલા વિપલા, મેં નક્કી કર્યું છે કે રાજકોટમાં કોઈ છોકરી હોય ને તો લગ્ન કરવા છે, નકર આખી જિંદગી વાંઢો રહેવું છે. રાજકોટમાં જ તારે લગ્ન કરવા છે? હા. તને લા આટલો બધો રાજકોટનો કેમ મોહ છે મને એ ખબર નથી પડતી. પણ આ રવિડા એક છોકરી છે રાજકોટની. તો વાત હલાવી ને કોડા. ત્યાં હું વાત નહીં હલાવું. કા અહીંયા મારે ફોન ઉપર વાત હાલે અને એ રેવા દે તું. હું દાંત કાઢસ, મગજ ફેરવા આવી જાસ. એક છોકરી હતી રાજકોટમાં, ન્યાય પોતે વાત હકાવે છે. બોલો. એ છોડીના તારી હારે લગ્ન કરાવીને રવિડા પછી મારે હું તાર શેરીમાં એક્ટિવા લઈને આટા મારવા? નથી કરવું મારે, ને નથી કરવું. તો એટલે જ નથી કરાવતો માર ભાઈ તારું. કંટાળો છો વિપલા, મને કંટાળો આવ્યો છે તમારા બધેથી. 5 મિનિટ મને શાંતિ નથી, શાંતિ. આટલો બધો લખ લખમાં તને કોઈ માતા આવે શું? અને આમ જો તારું ગમે ત્યાં હક પણ નક્કી થાય ને કંકોત્રી ભાઈબંધ ની ઘરે પેલા આવી જો, સમજી લેજે. નથી મોકલાવી જા. તો હું હે ને રવડે આવે ને અને ડાયરમાં શાકમાં હે ને ધૂળ નાખ દેવાનું. એ તો અમારે નથી જોવાનું, અમે ઉધડું દીધું છે એટલે રસોઈયાઓને જોવાનું. જા. તો તારી 4 વ્હીલ જે વરાજાને બાંધી ને સારીમાં હવા કાઢ નાખું. જો તો રસ્તામાં કઈ પેટ્રોલ પંપ નથી આવતા, પાછી પુરાવી લેવું. જા. આ તો પુરાવી લેજે. તો તારા લગ્નમાં જે બ્રાહ્મણ ફેરા ફરવા આવશે ને એને હું માંડવે પોગવા નહીં દઉં. હું બીજો બ્રાહ્મણ એક્સ્ટ્રા લેતો જઈશ, પણ લગ્ન તો હું રાજકોટ વાળી હારે જ કરીશ. બાકી ક્યાંય લગ્ન નહીં કરું. વાંઢો રહીશ આખી જિંદગી. પાણા એવા છે તારે જેવા, દડા જેવા. આ પાણો તો નાનો જ છે પણ તારો વજન એટલો છે. કા સોરિયા શું કરસ? કાલજુમાં હારું છે ને? હમ. આ ગાડી નવી લીધી હતી મારા બેટા, કોક છોકરા રીટા કરી. હવે છોકરા તો ગામના એટલા અપલખણા થાય છે ને મારે મોટો છે તો નથી સમજતો, ઝીણકા ક્યાંથી સમજવાના? કેલાથી સમજતો? સૂર્યા, તને રવિડાને મગજની જ ખબર છે ને આસકાદ માર્યા કરે, કહેવાય નહીં કાંઈ. હવે લગન જેવડો થયો છે બરોબર, ગમે ત્યાંથી માગવા આવે મારો બેટો ના પાડે, એક જ વાત કરીને ઊભો છે રાજકોટની છોકરી હોય તો લગ્ન કરવા છે. પણ એને રાજકોટની છોકરી કેમ જોઈ છે, બીજા ગામની કેમ નથી જોતી? હવે કાંઈ દઈશ નથી હુજાડતો, એક જ વસ્તુ કે છે કે રાજકોટની હોય તો કરવું છે. હવે મારે શું કરવું, આનું તો કાંઈ હડ નથી હોતી. તું કાંઈક સમજાય ને કાં મને કાંઈક સમજાય. બીજુંમાં એક રસ્તો છે મારી પાસે. હો કાનમાં હોય એક વાત કહું તમને, આઈડિયો મસ્તીનો. જો સમજાઈ ગયું? એ સમજાઈ ગયું. ઈ આઈડિયો આપણે કરવાનો છે. કાંઈ વાંધો નહીં, ઘરે આવે ને એટલે આજ વાત મૂકું એટલે ફેસલો થઈ જાય કે એને રાજકોટની છોકરી શું કામ જોઈ છે. હા ભલે હાલ. હા.
કેટલા વાગ્યા હજી આવ્યો નહીં. આજે આવે એટલે આને આ વાત કરવી છે. રમીડા રમીડા પાછો પાછો ભાઈ આય શું છે તમારે? આય ને આય આય મારો દીકરો અહીંયા આય. કામ બોલાવીને બોલાવી લે. જા તો તું તેવું થઈ ગયું છે. શું થઈ ગયું? કીધું નહીં હું આટા મારતી હતી ને રાજકોટ શેડો લાંબો કરતી હતી ને હાંધા મેળ થઈ ગયો છે. અને કાલ સાંજે રાજકોટ વાળા છોકરીને લઈને અહીંયા જોવા આવવાના. અને બટા છોકરીમાં કાંઈ ઘટતું જ નથી, રૂપારી બહુ છે, બા કાળી હોય તો મારે હાલશે. કામે કાજે બહુ સારી છે. કામ નહીં કરે ને તોય મારે હાલશે બા. અને બટા રસોઈ તો એવી બનાવે કે આંગળા સાટી જાવ. ખાવાનું નહીં બનાવે તમે બનાવી લેવો તોય મારે હાલશે. અને બટા પૂછ તો ખરો કેટલું ભણેલી છે? 12 ભણેલી છે. કાંઈ નહીં ભેણી હોય ને અંગૂઠા સાપે છે ને તોય મારે હાલશે. પણ મારો દીકરો એકવાર આવે એટલે પેલા જોઈ તો લે. બા કાળી હોય, બાડી હોય, બોબડી હોય, લંગડી હોય, લૂલી હોય તોય મારે હાલશે. પણ રાજકોટની છે ને એટલે હાલશે બા. પણ બટા આજ મને ઈ વાતની તું શોખવટ કરી કે બા? તને રાજકોટની છોકરીઓનો આટલો બધો મોહ કેમ છે? સાંભળો છો બા તમારે? કાન ખોલીને સાંભળજો. બા રાજકોટની છોકરીઓ બપોરે 3 કલાક હોઈ જાય. 3 કલાક તો મારે શાંતિ ને. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને